પીઝા ને બર્ગર ખાવા ને એના કરતાં રોટલા ખાવા સારા. રોટલાથી આપણું શરીર હેલ્ધી અને તંદુરસ્તી રહે છે. બાળકોને લોહીની ટકાવારી ઓછી હોય ને તો બાજરાના રોટલા અને ગળનો ગાંગડો કા બાજરાની રાબ ગળ નાખીને ખવડાવવાથી બાળકને તરત લોહીની ટકાવારી વધી જાય છે. અને આપણને પણ જો બીમાર પડ્યા હોય ને, લોહી ઘટી ગયું હોય ને, તો બાજરાના રોટલા અને ગળને ગાંગડો, બાજરો ખાવાનું ભૂલવાનું નહીં. બાજરાથી આપણા શરીરને ભરપૂર ફાઈબર મળે છે અને શરીર પર તંદુરસ્ત અને હેલ્ધી રહે છે. એટલે બાજરાનો રોટલો તો ખાવાનો જ, ઘઉં તો ખાવાના જ, પણ એક ટાઈમ બાજરી તો આપણે ખાવાની જ. અમારા છોકરાઓ જો સવારમાં રોટલા ભાવે, રાતના બાજરો જ ખાય. ગમે એટલું કેટલા તોફાન કરો છો સાંભળો ને. એટલે બાજરો ખાવાનું કોઈ ભૂલતા નહીં અને આજથી જ ચાલુ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. અને ગામડેથી બાજરો આવે ને તો દળાવી લેજો.